હજુમાં લોહી જેવું રોડ તીથા લોહી જેવું. અને હવે જે સપને આપણે આમાં એડ કરી દઈએ અને કેવી બનશે ને ખાસ તો એ જોવાની છે. આ તો ખાવા માટે ટ્રાફિક હતી કે ખામ લે એમ કહું છું. ચાટ મસાલો બધા એમાં છાંટ્યો છે પછી આમ ટેસ્ટી લાગે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? તો આજે છે સન્ડે. તો સન્ડે હોય એટલે હેપી ડે હોય બધાનો. આજે આપણો પણ હેપી ડે છે. લેટ લેટ ઉઠા છે. તીર્થાબેન હજી સૂતા છે. એ ઉઠશે તો આપણે એક સરપ્રાઈઝ દેવાનું છે. કેમ કે દર સન્ડે રોજ તો હું એને છે ને નાસ્તામાં આપણે જે સ્કૂલે એને લઈ જવું હોય ને અલગ અલગ બનાવી દેતી હોય. સન્ડે છે ને એમ કીધું કે આજે સન્ડે હું નહીં કંઈ બનાવી દે, અત્યારે જે ખાવું હોય ને તું ખાઈ લે. તો આજે આપણે વિચાર્યું કે ઘરમાં બ્રેડ છે તો આપણે એને વેજીટેબલ સેન્ડવિચ બનાવી દઈશું. કેમ કે ક્યાં નહીં કીધું વેજીટેબલ સેન્ડવિચ બનાવી દો એટલે આપણે હજી એને બનાવી દેવાની છે. અને સાથે આપણે આ સ્પાઇસી મેગી લીધી હતી મોલમાંથી, એ પણ આપણે બનાવશું. તો એ તો અત્યારે નહીં બનાવશું, પછી બનાવશું. પણ આ કેવી રીતે બનાવવાની છે કેમ એ બધું જોવું પડશે. અને કેવી બનશે ને ખાસ તો એ જોવાની છે. તો હવે તીર્થા ઉઠે પછી ત્યાંથી મેગી બનાવશું. આપણે ઉઠી ગઈ, મેગીનું નામ સાંભળીને ઉઠી ગઈ. બોલો હા હો, તીર્થાના મગજમાં શું આખી રાત ઈ ચાલતું હતું, ટ્યુશનમાં નહીં ને સ્કૂલે નહીં ને. તો આગળ વાંધો નહીં, સુઈ જાતો. સન્ડે છે ને આજે તારો સુવાનો દિવસ, સુઈ જા. હા કરી દેવાનો, પંખો બંધ કર્યો ને એટલે મેન્ટો ઉઠી ગઈ. તો વેજીટેબલ સેન્ડવિચ બનાવવા માટે મેં જો વેજીસ કટ કરી લીધા, જેમાં કાકડી, ડુંગળી, ટમેટું અને શું કહેવાય બટેટું છે. અને સાથે છે ને અહીંયા બ્રેડને મેં આવી રીતના કટ કરી છે. આની માટે બધું રાખી અને પછી આમ બંધ કરીશું. કેમ કે આખી એક સાથે એક બ્રેડમાં નાખીને કરતા હોય ને તો આખું ખાવા તાણે નામ કાપવા તાણે નાખું જૂઠા જતું હોય. તો પછી મેં આવી રીતના કટકાજ કરી નાખ્યા. હવે આમાં એક એક રાખી દઈશું બધી. તો આવી રીતે બધું મેં એક પર એક રાખી દીધું છે. એની માટે સોસ નાખી દઈએ, ચાટ મસાલો બધા એમાં છાંટ્યો છે તાકી આમ ટેસ્ટી લાગે. અને ગ્રીન ચટણી તો અત્યારે નથી એટલે આપણે ગ્રીન ચટણી નથી નાખી, સોસ જ નાખ્યું છે ખાલી. આ થઈ ગયા આપણું વેજીટેબલ સેન્ડવિચ રેડી. જો ગાઈસ કેવી લાગે છે. કેવી લાગી તીર્થા વેજીટેબલ સેન્ડવિચ? મસ્ત હતી ને? તો તીર્થાએ એક બનાવેલું હતું ને આખું એ ખાધું, અને આ બીજું બનાવ્યું હતું ને એમાંથી પછી આટલું મૂકી દીધું છે. બાકી પેટ ભરાઈ ગયું ને, મજા આવી ગઈ ને. તીર્થા નૂડલ્સ બનાવવાની આટલી એક્સાઇટમેન્ટ છે ને ગયા વિડીયો એને બનાવતી પેકેટ તોડી નાખ્યું. આ એ સારું તને જે લેવાનો હોવા દેતા ને. તો આપણે યુપી કંપનીની લીધી, નવી નીકળી હે. હા તો હું તો ખાઈ જ નહીં, તારે જ ખાવું પડે કેમ કે આપણે આ ભાવે જ નહીં. તો જો આ પેકેટમાંથી આવી મેગી છે ને આ મસાલો એનો ને આ વેજીસ, આમાં અંદર વેજીસ છે. આ ચેક કરીએ આમાં કેટલા વેજીસ આવ્યા જ ને શું શું વેજીસ આવ્યા છે. તો તીર્થા કે મારે પણ એ બનાવી છે એટલે તીર્થા બેન છે ને કાપવા માટે આવ્યા છે. નહીં કાપવા માટે આવી જ ને. જો જે ઉલરી જાય ને વેજીસ આમાં નાખતી હતું, આમાં નાખી વેજીસ કહેવાય. હા જે વેજીસમાં નકરા શું કહેવાય ડુંગળીના પાંદડા નીકળ્યા છે વેજીસમાં. બીજું છે ગાજર, બીજું આ ખબર નહીં શું છે, ઠીક છે. ગાજર ને ઓલું તો દેખાય છે ક્યાં ડુંગળી, આ શું છે પોચું પોચું આદુ અહીંયા હે. આ મરચું છે. તો ચાલો આટલું વેજીસ નીકળ્યું છે આમાંથી, આપણે એમાં એડ કરવાનું છે. એ ગંધાર લાગે ગમે એવું લાગે એ નાખવું જ પડે. તે જ કીધું હતું કે મારે લેવું છે. મેં કીધું સાડી લઈ લે.
ભાઈ સાડી લઈ લે નવું ટ્રાય કરવા ઈમલી વાળીમાં હજી કંઈક ખટાશ બટાશ આવત તો ભાવત તો લેવાય કે મેગી પણ હવે બીક લાગે છે કે બનાવું પણ ભાવે નહીં તો પણ હવે ટ્રાય તો કરવી જોઈએ ને આપણે ટ્રાય કરીએ જ પહેલી વાર તમે કોઈ ટ્રાય કરીશ કે નહીં મને કોમેન્ટમાં કહેજો જેમ થાય ગમથાન કર્યું ધોયું આમાં મસાલો નીકળ્યો છે તો ચાલો આપણે બનાવીએ આપણે મેગી પાણીમાં નાખી દીધી જેમ મેગી બનાવતા ને એવી રીતના જ બનાવવાનું જ અને હવે જે આપણે આમાં એડ કરીએ જોઈએ હવે કેવી બને છે પહેલી વાર આવી ટ્રાય કરીએ છીએ જોવો આપણા નૂડલ્સ છે ને હવે મસ્ત પાકી ગયા છે બફાઈ ગયા છે તો હવે આ મસાલો એમાં એડ કરી દઈએ હવે એડ કરીને ટેસ્ટ કરીને જોવું પડશે કે આમાં કંઈ બીજું એક્સ્ટ્રા કંઈ મીઠું કે નાખવાની જરૂર છે કે નહીં કેમ કે સાદી મેગી જેવું બનાવતી હોય ને એમાં તો હું થોડુંક મીઠું ને થોડીક અડદર કલરમાં તે નાખતી હોય ને સ્પાઇસીમાં તે થોડુંક મરચાંનું કોઈ નાખતી હોય પણ હવે આમાં તો મને કંઈક ખ્યાલ નથી કે શું બને ને કેવું બને કલર તો ડાર્ક આવે છે લાલ લાલ જોઈએ હવે કેવું થાય નૂડલ્સમાં કલર નથી જ્યારે સૂપનો કલર જોવો લાલ ત્યાં મેગીની સાથે સાથે હું છે ને ફ્રૂટ સલાડની પણ તૈયારી કરું છું દૂધ હતું ને તો મેં વિચાર્યું કે ચાલો ફ્રૂટ સલાડ બનાવીએ તો આપણે ફ્રૂટ સલાડ બનાવીએ પણ ફ્રૂટ મને થોડુંક ઓછું લાગે છે એટલે અમે હજી પાછું કેરું ને સફરજનનું કુમોડું ને એડ કરી દઉં એટલે મસ્ત આપણું ફ્રૂટ સલાડ થઈ જશે રેડી પણ પીવામાં તે રેડી નહીં કેમ કે ઠંડુ નથી હવે આપણે અત્યારે એને ઠંડુ કરવા મૂકશું ફ્રીજમાં પછી રાત્રે પીશું જરાક મીઠું નાખવું પડે ને એવું લાગે તો જરાક મીઠું નાખી દઈએ બાકી તો બરાબર લાગે તો બની ગયા છે આપણા સ્પાઇસી યીપી કોરિયન નૂડલ્સ જેની સુગંધ તો બિલકુલ ભંગાળ આવે છે પણ હવે ટેસ્ટ કરીને તીર્થાશ કહે છે કે કેવું લાગે છે આ તો ખાવા માટે ટફ યાદ તે કે ખામ લે તીર્થા ટેસ્ટ કરીને કહેશે કે કેવી લાગે છે કે વખતે બ્લેક વચમાં લોહી જેવું રોડ તીથા લોહી જેવું ને એમાં રેડ કલરનું ઓઇલ જેવું આવ્યું હતું જેમાં સ્પાઇસીસ હતું એ અમે ટ્રાય કરી હતી એકવાર બીજી તરંગી કંઈક એવો જ ટેસ્ટ છે તેમાં થોડોક એટલે આમ ભાવે એવું છે કે પછી મેગી મસાલો નાખીને સુધારો કરવો એવું લાગે છે એટલે સેમ ટુ સેમ એવું જ છે પણ આમ આ ખાઈ જાય કે આમાં નાખવું કંઈ એમ કહું છું મન ના ભાઈ આમ જરાક અલગ જ ટેસ્ટ આવે છે તીર્થાને મસ્તીનું લાગ્યું તીર્થા કોરિયાવાળી છે ને તીર્થાને કોરિયાની વસ્તુ ભાવે આપણે ઇન્ડિયાવાળા છે આપણે ઇન્ડિયાની જ વસ્તુ ભાવે ઓહો તો ખા હવે કોરિયન મેગી તો ભાઈ તીર્થાન તો મેગી ભાવી એને કાપી દીધો સટાસટ સાફ થઈ ગઈ છે ને પાછી લેવા આવી વાહ આપણે તો જરાય ના ભાવી એક ચમચી ભૂખ લાગી પણ એક ચમચી ખાવાની મન નથી થતું એવી છે